ટ્રેન આપણી છે તો જવા માટે તૈયાર થઈ જાઓ. હાલો. અડધું આવ્યું છે. બંગડી નીચે આવી. બંગડી કાઢો લો તમારા માપની બંગડી. બોલો યાદ છે છૂટા છે બોલે જાય ને બિલકુલ બની જાય. આનો હાલે. કેમ છો યુટ્યુબ ફેમિલી? મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજ અમે જઈએ છીએ સુરેન્દ્રનગર. થંબનેલના ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે તમારે ક્યાં જવાનું છે. તો આજ જઈએ છીએ અમે સુરેન્દ્રનગર. અને સુરેન્દ્રનગર એટલા માટે જઈએ છીએ કે અમારા મંડળની વસ્તુ લેવા જઈએ છીએ. જે નાટક હવાઈ રમી છીએ ને એની બધી વસ્તુ લેવા જવાનું છે. તો મિત્રો, તમે વિડીયોમાં બને રહીજો. અમે તમને બધું ઠેઠથી ઠેઠ સુધીનું બધું દેખાડશું. મિત્રો, વિડીયોમાં બને રહેજો. ચાલો આપણે તો જઈએ. તો મિત્રો, ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને, શિવર જંકશને. જુઓ, તો અમારે જવાનું છે ટ્રેનમાં. તો જો આ સ્ટેશનનો નજારો કંઈક આવી રીતનો છે. જુઓ, ટિકિટ ભરી. અને આપણા મિત્રો પણ અમારા ઘણા બધા આવ્યા છે. તો એ તમને દેખાડું, બધા ઇન્ટ્રોડ્યુસ કરાવીએ. તો વિડીયોમાં બના રહી ગયો. તો ચાલો જઈએ. જો, તો આવડા બધા છે અમારા મંડળના બધા મિત્રો. હા ભાઈ, મંડળના મેન માણસ છે. હા, અમારા સંગાભાઈ આખા મંડળની જવાબદારી લે છે. આ અમારા પેટી માસ્ટર છે. તો હિતેશભાઈ, તમે સુરેન્દ્રનગર આપણે જઈએ છીએ, તમે પહેલી વખત જઈશો, કેવું લાગે છે? અરે, મને તો એવું લાગે છે હું સુરેન્દ્રનગર નહીં પણ આમ ક્યાંક બીજે જાઉં છું. ક્યાં બીજે? આપણે સુરેન્દ્રનગર અમારા ભાઈ, અમારા લોહા ભાઈ છે એઠે ઢોળાઈ. આપણે સુરેન્દ્રનગર જ જવાનું છે. આપણે ટ્રેનિંગ છે. મને કયો. તો મિત્રો, આપણે જઈએ છીએ આપણે સુરેન્દ્રનગર. તો બ્લોકમાં બિના રહીજો. બરોબર છે. તો હવે ટ્રેનની વાટ જોઈ છે ને વાગી ગયા છે સવારના 5:39 થઈ ગઈ છે. હજી ટ્રેન આવી નથી. ટિકિટ લઈ લીધી છે. હવે ટ્રેન આવે ત્યારે તમને દેખાડશું. તો વિડીયોમાં અંત સુધી બને રહી. આવડા આ બધો અમારો સ્ટાફ જ છે. જુઓ, આ મંડળના મેન માણસ છે. તો હું ભાઈ, તમારે કઈ કહેવા માંગો છો? અમારા ભાઈ ને પહેલી વખત લઈ જઈએ છીએ આવડા ભાઈ ને. બરાબર. તો આપણે સુરેન્દ્રનગર જઈએ. આપણે શું લેવાનું છે? આપણે તો કઈ ઘણું વસ્તુ દેવાય. હા, અમારા ભાઈ મેન પાત્ર લે છે અમારા મંડળના માણસ કાદુ મકરા. ડુંગે દાયરા થતા એ પચે. આ ભાઈ ને એની રાત શીખવાડી થાકી ગયા છે. અજય ભાઈ શીખ્યા નથી કાઈ. આ મંડળમાં મેન પાત્ર લે છે લેડીઝનું વિશાલ બોળિયા. હા, વિશાલ બોળિયા. સુરેન્દ્રનગર જવા વાળી ટ્રેન આવી ચૂકી છે. આવી ચૂકી છે અને અત્યારે હવે 5:47 થઈ છે. તો આ ટ્રેન આપણી છે તો જવા માટે તૈયાર થઈ જાઓ. હાલો. આ અનિલભાઈ બ્લોગર છે.
મિત્રો ટ્રેન ઉપડી ગઈ છે જુઓ તમે. તો મિત્રો પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ રેલગાડીમાં જતા ઉતરી ગયા છીએ જઈ છીએ સુરેન્દ્રનગર સિટી સફર કરવા માટે જઈ તો બધા મારા મિત્રો આવ્યા થોડા આગળ જાય છે મિત્રો વિડીયોમાં અંત સુધી તો ગાઈસ સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ અને હવે આપણે દુકાને જઈએ છીએ નવરાત્રિના કપડાં લેવા માટે અને આ સુરેન્દ્રનગરની બજારો છે તો હવે જવા તૈયાર છે. આ ભવનભાઈ બ્લોગવાળા છે, આગળ પરવીનભાઈ જાય છે, આગળ છે અડધા પાછળ છે અને હવે જઈએ છીએ. તો આપણે દુકાને પહોંચવા માટે હવે થોડીક જ વાર છે તો હવે જઈ રહ્યા છીએ. તો પહોંચી ગયા દુકાનમાં. રીતના કાંઈક દુકાન છે બધા આ રીતના વાઘા વાગે રે આવી ગયા છે બીજી દુકાને. બરાબર બીજી દુકાનમાં મુંગાટ વાઘા ગમે અનાજ લઈ લેવાનું. આવો આવો આનકોલમાં પેલા શૂટિંગ લેવા દે.
પછી આપણે ઓલાનું ખબર ને ઉપર તમને કીધું હતું ઘરનું હે બનાવવું પડે આવડા શેઠ છે દુકાનના શેઠ છે હજી આપણે નોરતા ઘણી વાર છે ના મોકલાવી દેજો હા બસ ઘર મોકલી દેજો વાઘા મુંગટ માલ બાલ તો નવો આવી ગયો ને એટલે એટલે અમારે કેવું છે ધાવા પણ કઈ ઉપાધિ ડિઝાઇન વેલવેટમાં છે વેલ્વેટમાં લીધા ફેશન હવે આનું તમે જોત ખરા ઉઠાવે નથી આવતું હું રાખા કાંઈ ગમ્યું કે ન ગમ્યું કઈ લેવા માંડો કેટલી બધી વસ્તુ જો ગદા છે બાણ છે તલવાર છે ફરસી હાય મિત્રો આપણે આવ્યા છીએ આપણે ભોળાનાથની વસ્તુ લેવા એરું દાદા આ અમારા બીજા યાર હતા યાર દાદુ તો મિત્રો આ તો ડેટકે ગળી જેવું લાગે છે જો ભાઈ અમારા આવડવા છે ફરસી આની ડોક બોક કાપવામાં કામ આવે છે કાપી નાખ હાલો મિત્રો આ ડેટકે ગળી જેવું લાગે છે આ રૂસાના માથાના વાળ પહેરવાના માથાના વાળ છે કાસડી ફરસી પકડતો ફરસી પકડતો આ રીતની કાંઈક ફરસી છે પતરાની છે હાવ હલકી આવે બહુ નરમ એમથી ભાજી જાય હું શું બતાડો તો ક્યાં છે હા આમ જોન રે ડુપ્લિકેટ મૂછ્યું લગાડવાની કાળી છે ધોળી છે પીળી છે લાલ છે એડ્રેસ તો આપી ક્યાં કે નવે હે એડ્રેસ તો આવો એડ્રેસ સુરેન્દ્રનગર અહીંયા ઉધાર પતરાવળી. અહીંયા ઉતર ભાઈ હા હા જો આ વેદુર્શક માટે હારી લાગ કેમ છે પણ મસ્ત હાલો આ ક્યાં પડી જાય આ બીજા અમારા યાર ઉતર છે કેમ છે? મોટા નાક બધા ખોટા દાંત લગાડવા ના આવે ને ઈ જો આ જમ્યો ને તો ફોટો ભાઈ કરણિયા રાક્ષસના દાંત જોવો હતો એ તો ઓલા મોઢા બનાવવાના છે. મોઢામાં ચડાવવા આ શોખ ચાલે એ રમત કાઢું જીબડી યારું દાદા નખ છે કડતાલ છે પાઘડી છે હાર તંબુરો આ તંબુરો આ ધોતી ટોપી કેવી લાગે એક નંબર લાગે છે. કેવી લાગે ટોપી બહુ નો લેવો કરમભાઈ દેવાના છે તો આ પટ્ટા છે ને ત્યારબાદ દાદી તો ઈ ચાલશે એ તો ચાલુ રહે હો ભાઈ બની રહીજો તમે બને જ રહેજો ભૂ આવી ગયું છે પાડેલું છે આની છે એમ બનાવવાનું આવે નહીં શિવનું મોરું છે શિવનું મોરું કોઈ તો પાછળ ખુલ્લું એટલે સગા તમે અહીંયા હું આવ્યા છો કે વસ્તુ લેવા આવ્યા છો? હા આપે જ છે બે હજાર જો આ બધું પાછું કરો અહીં છે અમારી શેર બગડી ગઈ ઘરે ને ઘરે રહેવાય ને થાકી ગયેલા ખાલી ક્યાં નાખ્યું ખાલી અહીંયા ટેલામ છે
છે મોટા ભાઈ વિપુલભાઈ ગટલેરીમાં આ બધું રાંધું છું કરાવવા મળી લેવા માંડો બાટો બાટો મેં પૂરા ભોળાનાથના ખંભે બેઠો બરોબર બરોબર છે રેડી રેડી કાનવાળાને ફોટા નાખો પેલા હલો આમાં ફોટા કાનવાળા નાખી દો આપણે. આન કરો દેખાડા સરો આ ચૂડલા ચૂડલા છે લેડીઝ જે માંગે દેવું પડે આપણે. આ એ તો આપણે જોડે વાહ 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 આ અમારો પૂતળો મેન પૂતળો છે આ મારી સિંહ બને છે દેખાતું બંધ થઈ ગયેલા દેખાતું બંધ થઈ ગયું મારે આખી ક્યાં અહીંયા છે જો ક્યાં અહીંયા આખી છે અહીંયા નાખી દે ને હરખું. હાલો તઈને તઈને બીની જાઓ બધું વસ્તુ લેવાઈ ગઈ છે ચાપ લેવાનું છે હવે એક પીડીઓ ટેસ્ટિંગ કરે છે રાજુભાઈ ને સંગાભાઈ એટલે શરૂ કરો ને હવે દીપકભાઈ હે સંગા ગાવા મને હવે આયા ગાને ને કઈ छोटे छोटे भाइयों के बड़े भैया आज आए हैं मंगलिया once more હા મોજા once more તો મિત્રો વસ્તુ બધી અમે લઈ લીધી છે તો આ બધી એટલી વસ્તુ લીધી છે આ થેલા ને એવું બધું લઈ લીધું છે આમાં બધું 3 થેલા છે તંબુરો આ થેલીમાં હજી થોડાક લે છે અને હવે નીકળી છે ઘર તરફ નીકળવું છે હવે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો જુઓ તમે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે
એટલે આ જે હાજરમાં છે જે બાકી બીજા જે આમ થોડી વસ્તુ લે છે. તો હવે બધા આવે એટલે હવે નીકળીએ સ્ટેશન તરફ, કેમ કે રેલગાડી 4 વાગ્યાનો ટાઈમ છે એટલે હમણાં અડધી કલાકની વાર છે ને 3:30 થઈ ગયા છે. આવે એટલે હાલીને હળવું હાલવા માંડવીને પહોંચી જઈએ સ્ટેશન તરફ. તો મિત્રો વિડીયોમાં બના રહીજો. જઈ છે આપણે બરાબર. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ, ટ્રેન પકડી લીધી છે. અમે નીકળી ગયા છીએ. જો તમે મારા મિત્રો હા બધા છે, ડબ્બા થોડા કાકા છે. હા હવે ઓલા આવ્યા કે નહીં? જોકો નહીં હા, ઈ તો આ મોલ પર ચડી ગયા છે. આગળ ચડી. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ સિહોર. હવે આવી ગયું છે આપણું વાહન તકો. હવે નીકળી અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. તો મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.